તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તમે તો અહીંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો મિત્રો આપણે અહીંયાથી સૌથી પહેલા એલાઇડ મોશન ઓપન કરી દેવાનું છે. તમે એલાઇડ મોશન ઓપન કરો એટલે તમને અહીંયા આવડું પ્રોજેક્ટનું જે આઇકન જોવા છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ તમે વિડીયોનું જે કોઈ મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો એના પર આપણે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા આવડું જે આઇકન ખૂણે સૌથી નીચે જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો આપણે એના પર ક્લિક કરી લેવાનું. તો મિત્રો અહીંયાથી આપણે એક ફોટો આપણા મનપસંદનો લઈ લેવાનો આપણી ગેલેરીની અંદરથી મિત્રો આવી રીતે. તો આપણે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાના આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ તરીકાનું ઇન્ટરફેસ ખુલીને આવે તો આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું મિત્રો. તો આપણે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય મિત્રો. તો પછી મિત્રો આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને આપણે ફોટાને અહીંયા ક્લિક કરી લેવાનું મિત્રો. તો આપણે ઓલરેડી સોંગની લાસ્ટ સુધી ફોટો આવી ગયા. એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. તો આગળ આવ્યા પછી મિત્રો ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનું મિત્રો. નીચેની સાઈડ કે જ્યાં સુધી આપણે સોંગ છે ત્યાં સુધી આપણે ખસેડી અને લઈ આવવાનું અહીંયા મિત્રો. તો અહીંયા આવી રીતે લાવે અને મિત્રો પછી ફોટાને આપણે આવી રીતે આગળ આવે અને અહીંયાથી આપણે કટિંગ કરી દેવાનું મિત્રો. કટિંગ કર્યા બાદ મિત્રો તમારે ફરી આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો અહીંયાથી ફરી આવી રીતે ફોટાને અહીંયાથી ફરી કટિંગ કરી લેવાનું. એના પછી મિત્રો અહીંયાથી ફરી તમારે લાસ્ટ સુધી ફોટો રાખવાનો. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ ગયા મિત્રો. જોરદાર હોળીના મેળાનું છે. તો મિત્રો તમારે વિડીયો એડિટિંગ થયા પછી મિત્રો અહીંયા આ ઉપર આઇકન ખૂણે જોવાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. તમારા મનપસંદની તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એને પછી મિત્રો આપણે જે આ સૌથી નીચે આઇકન જોવા મળે છે મિત્રો તમને એના પર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણો વિડીયો સ્ટેટસ અહીંયા ડાઉનલોડ થઈ રહેશે. આવી રીતે ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ. તો મિત્રો તમારે આવી રીતે ઓલરેડી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો. ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમને જે અહીંયા ડાઉનલોડનો આવડો આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો મિત્રો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.